ચૈત્રી નવરાત્રિના ત્રીજા નોરતાના પાવન પ્રસંગે યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં અંબાજી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. રમતગમત, યુવા વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું. 2 દિવસીય કાર્યક્રમમાં અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ રમતગમત જિલ્લા અધિકારીએ ખુલ્લો મૂક્યો. અંબાજી ઉત્સવના પ્રથમ દિવસે નૃત્યસ્વરી કલાવૃંદ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી, જ્યારે રવિન્દર ખુરાના દ્વારા ઓડિસી નૃત્ય શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ ગાયક કલાકાર માયાભાઈ આહિર, ઇન્દિરાબેન શ્રીમાળી સહિત અનેક કલાકારો ઉપસ્થિત રહી ઉત્સવની મોજ કરાવી. મહત્વ અહીંયા સદીઓથી છે, પૃથ્વીનું પડ છે ત્યારથી છે, અને પણ ધીરે ધીરે જે આ ધામનો જે વિકાસ અને એની અંદર જે યાત્રીઓને જે વ્યવસ્થા અને આ કાર્યક્રમ છે, પણ એમ કહેવાય ને કે બસ માના ખોળામાં બેઠા એવો આનંદ. એટલે આ તકે હું તમામ પૂજારીઓથી લઈ અને વ્યવસ્થાપકો અને આપણા સરકારશ્રીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે ખૂબ સારી જે વ્યવસ્થા કરી છે. અને આવો ઉત્સવ પણ ગુજરાત રાજ્ય તરફથી પણ ઉજવવામાં આવ્યો છે, સંગીત નાટક એકેડેમીથી લઈ અને પૂરા સરકાર તરફથી. એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું.